ચોથો જે પ્રશ્ન છે એ બેઠકજીમાં જારી ચરણ સ્પર્શનો આગ્રહ રાખવાનો શું મહત્વ છે? કેમ કે આ સવાલ એટલો બધો મોટો છે, કેમ કે બેઠકજીમાં જારીજી ભરવાની માટે વૈષ્ણવ બાળકો ઘરમાં ઠાકોરજીના જારીજી ભરે કે ના ભરે, પરંતુ બેઠકજીમાં જારી ભરવા એ લગભગ દરેક જણના મગજમાં છે જ. મનમાં હોય કે ના હોય પણ મગજમાં તો છે. તો જ્યારે મગજમાં એ હોય કે ના કોઈ પણ રીતે બેઠકજીઓમાં જઈને જારી ભરવા જ છે અમારે, તો ત્યારે આપણને આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે એનું મહત્વ શું. તો એનું મહત્વ એ છે કે ગુરુ સેવા, ગુરુના ચરણ સ્પર્શ કરી અને ગુરુની ચરણ રજ પ્રાપ્ત કરી અને પોતાનું જીવન ધન્ય બનાવવું એ દરેક સેવકનું ભાવ અને મનોરથ છે જ અને રહેશે જ. પહેલી વાત. બીજી વાત, જારીજી ભરવા કેમ? તો જારીજી ભરવાનો પણ ઉદ્દેશ્ય ગુરુની સેવા જ છે. કે જ્યારે આપણે બેઠકજીમાં જઈએ એટલે ગુરુની સેવાની માટે આપણે જઈએ, તો આપણા ઘરે પણ આપણા ગુરુદેવની પધરામણી જ્યારે પણ થાય ત્યારે સૌથી પહેલાં આપણે આપની સેવામાં કંઈ ઉપસ્થિત અગર કરતા હોઈએ તો એ શું છે? પહેલાં આપણે જલ ઉપસ્થિત કરીએ કે આ પહેલાં જલ આરોગો. જે પણ આપણને આજ્ઞા હોય, નારિયેલનું જલ કે જે બી જે ક્રમની આપણને આજ્ઞા થઈ હોય એના અનુસાર પહેલાં આપણે જલ આપણે ઉપસ્થિત આપણે કરીએ, આપના સન્મુખમાં નિવેદન આપણે કરીએ જલ આરોગવાનું. તો એ જ ભાવથી જારીજી ભરવાનું મહાત્મ્ય છે. પણ એનો અર્થ બિલકુલ પણ એવો લેવો ના જોઈએ કે દરેક જણ જારી ભરે તો જ મહાપ્રભુજીની સેવા થાય છે, એવું બિલકુલ બી નથી. પાછું એ કાયમ આપણને ધ્યાનમાં રાખવું જોઈએ. કોઈ આપણા વડીલ કોઈ હોય આપણી સાથે, અથવા વલ્લભકુલ આચાર્યની સાથે આપના સન્નિધાનમાં આપણે ગયા હોઈએ અને જો ત્યારે આપણને જારીજી ગુરુદેવ આપ વલ્લભકુલ આચાર્ય જારીજી ભરી રહ્યા હોય ને આપણે હાથ લગાડીએ એવી આજ્ઞા જો થાય અને આપણે લગાડીએ હાથ, તો આપણો ક્રમ આવી ગયો, એમાં આપણે જારીજી એમાં ભરી લીધા, એમાં કોઈ વિચારવાનું કંઈ રહેતું નથી કંઈ. હવે જે લોકોનો સવાલ આમ હોય કે તો પછી જારીજીનું આટલું બધું મહત્વ શું કામ, આટલું બધું જારીજી શું કામ થાય? તો એનો જવાબ તો એની આગળ જ છે કે જે જારીજી બોલતું હોય એની આગળ જ છે. એનો જવાબ મારી આગળ તો આ જ છે. જવાબ એનો કે જારીજીનું મહત્વ એ જ છે ગુરુ સેવા, એ ઉદ્દેશ્ય છે એનો. હવે બીજું આ એ થાય છે કે ભાઈ બેઠકજીમાં જઈએ તો મિશ્રીને સુકામ મેવા જ શું કામ, બીજું કાંઈ નહીં. તો મિશ્રીને સુકામ મેવા એટલે કે બીજા કોઈ સાધનો સામગ્રી સિદ્ધ કરવાની માટે પ્રાપ્ત થાય કે ન થાય, તો જે સહજતામાં ઉપલબ્ધ હોય, કંઈક ફ્રૂટ હોય કે ડ્રાય ફ્રૂટ હોય, આ રીતે આપણે ધરી શકીએ ભોગ એટલા માટે. એટલે ઉદ્દેશ્ય એ જ છે ગુરુ સેવા, અન્ય કાંઈ નથી. ગુરુનું સન્નિધાન પ્રાપ્ત કરવાની માટે આપણે જવું અને ગુરુ સેવાની માટે આપણે જવું, એ જ એનું ઉદ્દેશ્ય છે. પાંચમો પ્રશ્ન, બેઠકજીમાં જવું જરૂરી કેમ છે? બેઠકજીમાં જવું જરૂરી એટલે છે કેમ કે તમારા કુટુંબના લોકો તમને કહે છે એટલે હવે ચાલો એટલે જરૂરી છે. બીજું શું કે તમને હવે આના ઉપર કોઈ એવો સવાલ થાય કે ભાઈ વેકેશનમાં ફરવા જવું જરૂરી કેમ છે જરૂરી? બધા કહે છે એટલા માટે. એટલે બેઠકજીમાં જવું જરૂરી એટલે જ છે કેમ કે તમારા કોઈ આત્મીય, તમારા સુહૃદ, તમારા કોઈ સ્નેહીજન કહેતા હશે જવું જોઈએ. હવે મારું જો માનતા હો તો બેઠકજીમાં જવું જરૂરી એટલે છે કેમ કે ગુરુનું સન્નિધાન આપણને પ્રાપ્ત કરવું છે એટલે, અને એ સ્થળની દિવ્યતાના દર્શન કરવાની માટે. જ્યારે પણ બેઠકજીમાં જાઓ એ સ્થળની દિવ્યતા શું, બેઠક ચરિત્રમાં એ સ્થળનું જે વર્ણન પ્રાપ્ત થાય છે, જે પ્રસંગ પ્રાપ્ત થાય છે, એની અલૌકિકતા જાણવી. કે મહાપ્રભુજી અહીંયા વિરાજમાન થઈને અને કેટલા દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો આપે, આટલો પરિશ્રમ લઈને. આજે પણ અમુક બેઠકજીઓના એવા સ્થળો છે કે જ્યાં આપણે પહોંચીએ તો આપણને એમ થાય કે કેવો દુર્ગમ સ્થળ છે, અહીંયા સુધી પહોંચવું આપણી માટે આજે પણ આપણને અઘરું લાગતું હોય તો શ્રી મહાપ્રભુજી ખુલ્લા ચરણથી ચાલતા પધાર્યા છે, ત્યાં વિરાજમાન થયા છે, ત્યાં તો એ કેવો સમય હશે ને કેટલો પરિશ્રમ લીધો આપે. તો એ પરિશ્રમ
જે શ્રી મહાપ્રભુજી આપણા જેવા જીવોની માટે લીધો છે, એની દિવ્યતાને મહાપ્રભુજીના પ્રત્યે એવી નિષ્ઠા અને આપના દાસત્વનો સંકલ્પ લેવાના અર્થે બેઠકજીમાં આપણે જવું જોઈએ. કોઈના કહેવા ઉપર જવું બિલકુલ ના જવું. કોઈ કહે આપણને કે ચાલો હવે વેકેશનમાં આપણે ક્યાં જઈએ, બેઠકજી. અને પ્રોગ્રામ પણ એવી રીતનો જ હોય. શિમલા આપણે જઈએ ને ત્યાંથી દિલ્હી આવતા અને પાછું મથુરા તો છે જ. તો એ ભલે તમે આવો, એમાં કોઈ આપત્તિ નથી એમાં, પણ એમાં એવી કંઈ દિવ્યતા પ્રગટ થઈ જ જશે એવું જરૂરી નથી. થતી હોય તો સારું. એટલે બને એટલું, આ ખાલી મારી સલાહ છે, કંઈ એવું નહીં માનતા કે એવું થવું જ જોઈએ, પરંતુ મારી સલાહ છે કે જ્યારે પણ કોઈ દિવ્ય ધામમાં જાઓ, જ્યારે પણ ધામ સેવન કરવા માટે જાઓ, તીર્થયાત્રા માટે જવું હોય તો એકલા જજો, વાંધો નથી. પરંતુ જ્યારે પણ ધામ સેવાની માટે જાઓ ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવું કે આપણે ગુરુના સન્નિધાનમાં ગુરુની સાથે આપણે જઈએ તો ઉત્તમ, અથવા પછી ગુરુની આજ્ઞા લઈને જવી. તો ગુરુની આજ્ઞા લઈને એટલે ગુરુને પૂછીને જવું એમ નહીં. કેમ કે તમે બધા ગુરુને પૂછ્યા પહેલાં જ ટિકિટો કઢાવી લેતા હો છો, એટલે પછી કંઈ ગુરુને પૂછવું એવો કંઈ એનો અર્થ સરતો નથી કંઈ. આ ટિકિટ કઢાવ્યા પહેલાં સમજી લો કે ભાઈ આ સ્થળનું મહાત્મ્ય આમ છે ને અમને જઈને આમ આમ કરવાનું છે, ત્યાં દિવ્યતાની આ તો બરાબર છે. પણ હવે તો વ્રજમાં જાય ને ખાલી એટલું જ આપણે સમજે કે બેલ વનમાં જાય એટલે ખીચડી ખાઈ લેવાની, એટલે એનાથી કંઈ ધામ સેવન નથી થવાનું આપણું. આપણે આપણા કુટુંબીઓની સાથે આપણે જઈએ એ બરાબર છે, પરંતુ એનાથી દિવ્યતા કેટલી પ્રાપ્ત થાય છે એ કંઈ કહી ન શકાય. હા, તમે ફરવા જાઓ, તમે કે કોઈ તીર્થ યાત્રા ઉપર જાઓ તો ઠીક છે, પરંતુ આ તમે ધામ સેવાની માટે જ્યારે પણ જાઓ ત્યારે ગુરુના સન્નિધાનમાં જવું એ સર્વોત્તમ છે, એ સૌથી ઉત્તમ છે. અને ત્યાં જઈને અને આગ્રહ રાખવો, કેમ કે લેટેસ્ટમાં જ બેઠક યાત્રા જ્યારે અમારી થઈ, હમણાં ડિસેમ્બરની જ વાત છે, તો સૌરાષ્ટ્ર બેઠક યાત્રાના અંતર્ગત મારો આગ્રહ એવો હતો જ કે બને ત્યાં સુધી દરેક બેઠકજીનું મહાત્મ્ય સમજાવવું. અવકાશ નહોતો એ એક કહાની અલગ છે, પાછી સમય એવો એટલો બધો ન રહ્યો એ એક કહાની પછી જુદી છે, પરંતુ આગ્રહ મારો હતો એવો. અને 2 થી 4 સ્થળ ઉપર મેં કોશિશ પણ કરી એવી કે ભાઈ એ સ્થળનું મહાત્મ્ય સમજાવી શકાય. તો આપણે એ સ્થળનું મહાત્મ્ય સમજીને અને આપણે ધામ સેવન કરીએ તો એનો આનંદ કંઈ અલૌકિક અને અદ્ભુત છે. એ આપણને ધ્યાનમાં રાખવું જોઈએ. આપણે જે સ્થળ ઉપર આપણે જઈએ છીએ એનું મહાત્મ્ય જ આપણને ખ્યાલ ન હોય. જેમ કે નહીં, આપણે તમે શિમલા જાઓ તો પહેલાં જ શીખીને જ જાઓ, બધું બરફના ગોળા બનાવીને મારવાના એક બીજાની ઉપર, શીખીને જાઓ કે નહીં. ત્યાં જોઈને શીખો તો પછી ફાયદો શું? શીખીને જ જવાય ને અહીંયાથી બધાને. રોકાવાનું ક્યાં, ખાવાનું ક્યાં, ફરવાનું ક્યાં, શીખીને જ જાય છે બધા અહીંયાથી ને. પણ બેઠકજીમાં જાય ત્યારે કાંઈ નહીં, મને કીધું ઉચકીને લે આવે એટલે હું વયો ગયો. એટલે બેઠકજીમાં જવું જરૂરી એટલે જ છે ગુરુનું સન્નિધાન અને શ્રી મહાપ્રભુજીના પરિશ્રમના દર્શન કરી અને આપના સ્વરૂપ, આપના સેવક હોવાના નાતે આપણી નિષ્ઠા અને આપણું સમર્પણ, એ જ એનો ઉદ્દેશ્ય છે બેઠકજીમાં જવાનું, અન્ય કાંઈ નહીં. અને એની માટે સૌથી ઉત્તમ છે કે આપણા ગુરુદેવ વલ્લભકુલ આચાર્યના સન્નિધાનમાં આપની સાથે આપણે જઈએ તો એની દિવ્યતા અને મહાત્મ્ય આપણને ખ્યાલ આવે. આપણને ઘણા બધા આચરણ બી આપણને ખબર પડે, અપરસનું પણ જ્ઞાન થાય આપણને. અપરસ શું છે, કેવી રીતે છે. અને ગુરુની સાથે જાઓ ને અને ગુરુના સન્નિધાનમાં જો ને તો સૌથી ઉત્તમ શું થાય ખબર છે તમને? ડાયટ થઈ જાય. બીજું કંઈ થાય કે ન થાય? કેમ કે શું છે, પેલા ઠાકોરજી આરોગે, પછી ગુરુ આરોગે, પછી આપણને મળે, એટલે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ તો થઈ જ જાય. અન્ય કંઈ બહુ થતું ના હોય તો પણ, એટલે એ પાછો લાભ જ છે, એમાં બી કંઈ નુકસાન નથી કાંઈ એમાં. પણ એટલે લાભ લેતા આવડવું જોઈએ, એટલું જ છે ખાલી, બીજું કાંઈ નહીં.